રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ કેન્દ્રનું લોકાર્પણ કરાયું. જામનગર, તારીખ 12 જુલાઈ. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જામનગરમાં સરદાર પટેલ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે પ્રાકૃતિક કૃષિ પેદાશોના વેચાણ માટે તૈયાર કરવામાં આવેલ પ્રાકૃતિક ખેડૂત હાટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે તેમણે જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો અને જામનગર જિલ્લાની પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી મેળવી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમની રસાયણમુક્ત પેદાશોના સીધા વેચાણ માટે સ્થાયી બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી આ કૃષિ વેચાણ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્ર દ્વારા જામનગરના વિવિધ તાલુકાઓના પ્રાકૃતિક કૃષિ કરતા 18 જેટલા ખેડૂતોને તેમના શાકભાજી, ફળો, અનાજ, કઠોળ, મસાલા, તેલ, ગોળ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદન આધારિત પ્રોડક્ટ્સનું સીધું વેચાણ કરવાની તક મળશે. આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રી રીવાબા જાડેજા, મેયર શ્રી મોનિકા વ્યાસ, ધારાસભ્ય શ્રી દિવ્યેશ અકબરી, ડેપ્યુટી મેયર શ્રી રાકેશ ડેર, કલેક્ટર શ્રી પીબી પંડ્યા, જામનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી દીપેશ કેડિયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નિશા, જિલ્લા પોલીસ વડા શ્રી ડો રવિ મોહન સૈની, આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર શ્રી કે.એસ. ઠક્કર, અધિકારીશ્રીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.